જંબુસર તાલુકાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને પીએમ પોષણ યોજના અંતર્ગત ભોજન ડીશ વિતરણ કરાઈ। જંબુસર મામલતદાર કચેરી એમડીએમ શાખા દ્વારા જંબુસર તાલુકાની સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભોજન માટે શોર્ટ ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ સૌજન્ય ભોજન ડીશ વિતરણ કાર્યક્રમ જંબુસર તાલુકાના કલક ગામે દેવલીબા છત્રસિંહ રાજ સાર્વજનિક હોલ ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં જંબુસર તાલુકાની 80 જેટલી શાળાના 14,200 બાળકોને લાભ પ્રાપ્ત થશે। જંબુસર તાલુકાના અણખી ગામ પાસે આવેલ શોર્ટ ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ કંપની સંચાલકો દ્વારા વખતો વખત સામાજિક, શૈક્ષણિક સહિતના સેવાઓ પૂરી પાડવામાં આવે છે। તે જ રીતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના એમડીએમ શાખા મામલતદાર કચેરી તરફથી જંબુસર તાલુકાની 80 શાળાના બાળકોને ભોજન માટે શોર્ટ ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ સૌજન્ય ભોજન ડીશ વિતરણ કાર્યક્રમ કલક સાર્વજનિક હોલ ખાતે જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય ડીકે સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત ગામિત, CRS ભરૂચ અલ્કેશ ચૌહાણ, મામલતદાર NS વસાવા, નાયબ મામલતદાર મહેસુલભાઈ નવલભાઈ, સુપરવાઇઝર અજયભાઈ રાવલ, HR મેનેજર વિશાલ આનંદ, સંજયસિંહ, જંબુસર તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, BRC અશ્વિનભાઈ પઢિયાર સહિત ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રગટાવ્યા બાળાઓ દ્વારા સ્વાગત ગીત સાથે પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું તથા બાળકોને ભોજન માટેની ડીશ ઉપસ્થિત મહેમાનોના હસ્તે શાળા સંચાલક આચાર્યને તથા બાળકોને વિતરણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા કંપનીની સંચાલકોને આભાર વ્યક્ત કર્યો હતો અને શિક્ષણ એ ત્રીજું નેત્ર છે, તેનાથી વધુ પ્રગતિ થાય, અંધશ્રદ્ધા દૂર થાય છે। જીવનમાં તમામ ક્ષેત્રોમાં શિક્ષણ જરૂરી છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસન સંભાળ્યું ત્યારથી શિક્ષણ પ્રવૃત્તિ માટે બજેટ ફાળવી કોઈ શિક્ષણથી વંચિત જાય તે માટે પ્રયત્નો કરે છે। બાળકો કુપોષણનો ભોગ ના બને તે માટે સતત ચિંતિત છે। બાળકોને ભણતર સાથે સાત્વિક ભોજન, પૌષ્ટિક આહાર મળે તે માટે આયોજન કરે છે। દરેક સાક્ષર થાય વડાપ્રધાનનું સપનું છે। આગામી 2047માં ભારત દેશ વિશ્વગુરુ બને તેના સાક્ષી આ પેઢી બનશે। આ સહિત કંપનીના સંચાલકો જંબુસર તાલુકાની સ્કૂલમાં શિક્ષણ માટે વધુને વધુ સહયોગ આપે તેવી આશા વ્યક્ત કરી હતી। HR મેનેજર વિશાલ આનંદે વાલીઓને ટકોરો કરતા જણાવ્યું હતું કે બાળકો શિક્ષણથી વંચિત ના કરતા બાળકોનું બાળપણ રમત-ગમતમાં પસાર કરો, તેના માટે સ્કૂલ જવું જરૂરી છે। આ બાળકોનું આપણા દેશનું ભવિષ્ય છે, આપણું ગૌરવ છે। દરેક સારું શિક્ષણ મળે, પોષણ મળે, સ્વચ્છતા મળે તે માટે કંપની સંચાલકો સતત પ્રયત્નશીલ રહે છે। આ પ્રસંગે મધ્યાહન ભોજન યોજના સંઘ પ્રમુખ દલસુખભાઈ પઢિયાર, પ્રમુખ હેમંતભાઈ પરમાર, ગામ સરપંચ ઇન્દ્રવરભાઈ લીંબચિયા, મહામંત્રી રાહુલજી, તાલુકા અગ્રણીઓ, MD સંચાલકો, આચાર્યો, BRST સ્ટાફ સહિત બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર દિવાન નજીર।